ભુજ ખાતે અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતા મહાવીર ખીચડી ઘર દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ દાતાના સહયોગથી વિનામૂલ્યે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને છાશ મળી રહે તેવા હેતુ સાથે નિઃશુલ્ક છાશ ઘર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ અંગે યોજાયેલા કાર્યક્રમમાં દાતા પરિવાર તથા જૈન સમાજના ટ્રસ્ટીઓ, મહાનુભાવો, મહાવીર ખીચડી ઘરના સંચાલકો વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભુજના જૈનાચાર્ય શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરી મહારાજ સાહેબના દિવ્ય આશીષ તેમજ વર્તમાન ગચ્છાધિપતિ શ્રીમદ વિજય કલાતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી છેલ્લા 26 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતા મહાવીર ખીચડી ઘર ખાતે દાતા પરિવાર સ્વર્ગસ્થ માનભાઈ કરસનદાસ શિવજી કોઠારી માંડવી અને સ્વર્ગસ્થ ગોદાવરીબેન રસિકભાઈ કોઠારી અજંટા એન્જિનિયર્સ ભુજ હસ્તે ગીતાબેન હસમુખભાઈ ઠક્કરના સહયોગથી સંસ્થાના પ્રાંગણમાં વીડી હાઈસ્કૂલ ખાતે સવારના 10 કલાકે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ઉનાળાના કાળઝાળ ગરમીમાં ધ્યાને લઈને વટુ માર્ગ અને રસ્તે ચાલતા લોકો માટે છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું। પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ છાશ કેન્દ્ર દાતાના સહયોગથી નિઃશુલ્ક શરૂ કરવામાં આવ્યું છે। પ્રારંભમાં રજનીભાઈ તેમજ દીપકભાઈ દ્વારા પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। અધ્યક્ષસ્થાને દાતા પરિવારના મયુરભાઈ ઠક્કર, ગીતાબેન ઠક્કર, રામભાઈ ઠક્કર, ધીરજભાઈ ઠક્કર, હિતેશભાઈ ઠક્કર, દિનેશભાઈ ઠક્કર, મયુરભાઈ સંઘવી, મધુભાઈ સંઘવી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે નયનભાઈ પટવા પણ ખાસ હાજર રહ્યા હતા। તમામની ઉપસ્થિતિમાં વિધિવત રીતે આ છાશ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં છાશ કેન્દ્રનો લોકો લાભ લઈ રહ્યા છે અને વધુને વધુ લોકો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન નયનભાઈ પટવાએ કર્યું હતું। દીપકભાઈ પંડિત દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને રજનીભાઈ ભણસાળી દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો।